પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભય તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 6મી તારીખ આ સંદેશ સાંભળતા રમસ તમારા સૌ માટે વિશેષ રીતે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 4થો અધ્યાય 12થી 17મી કલમ સુધી અને 23થી 25મી કલમ સુધી. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે, ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેત છોડીને ઝબુલોન અને નપ્તલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કપરનાઉમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર એશિયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે એર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નપ્તલીના પ્રદેશ, વિદર્ભીઓની વાસભૂમિ હે ગાલિલ. જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, જ્યારે પ્રભુને ખબર પડી કે સ્નાનસ્કર યોહાનને ગિરફ્તાર કરવામાં આવે છે, એ એકલાન જગ્યાએ જાય છે, ગાલિલ વિસ્તારમાં જાય છે. ડરીને નહીં, પ્રભુ ઈસુને તો ડર બિલકુલ નહીં, પણ પ્રભુ યહોવા દેવ પાસે જઈને, પિતા પરમેશ્વર પાસે જઈને યોગ્ય તૈયારી કરવા માટે, વધારે શક્તિ મેળવવા માટે, પ્રભુને કેન્દ્ર રાખી પ્રભુનું કામ છે એ આગળ વધારવા માટે પ્રભુ ઈસુ એ વિસ્તારમાં જાય છે. કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર જે લોકો અંધારામાં વસતા હતા, અંધારામાંથી અજવાળું, અસત્યમાં રહેતા હતા, અસત્યમાંથી સત્ય અને પાપમય કે મરણ તરફ જીવતા હતા, લોકોને મરણથી જીવન તરફ લઈ જવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર પ્રકાશ રૂપે આવ્યા. પ્રભુ પોતે કહે છે, હું તો જગતનો પ્રકાશ છું. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, ઈશ્વરનું રાજ્ય ઈશ્વરના કેન્દ્રમાં રાખીને છે. આધ્યાત્મિક જીવનમાં હૃદય પલટો કરવા માટે આપણે ઈશ્વરને કેન્દ્રમાં રાખવાનું છે. એટલે ભૂતકાળમાં જે પાપ કર્યા હોય એ દૂર કરી એના માટે દિલગીર થવું, અને જે ભવિષ્ય છે એને આનંદપૂર્વક રાહ જોવી. એટલે જ્યારે આપણે ઈશ્વરને આપણે જીવનના કેન્દ્ર બનાવીએ, ત્યારે આપણે આપણા જીવનમાં હૃદય પલટો થાય છે. હૃદય પલટો કર્યા વગર આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ જ નહીં. એટલે પ્રભુની ઈચ્છા છે આપણે બધાને, આખી માનવ જાતને પ્રકાશના સંતાનો તરીકે બનાવવા માટે આવ્યા હોય. જે પાપમાં હોય, અંધારામાં હોય, અસત્યમાં હોય, મરણ તરફ જીવનારા હોય, પ્રભુ ઈસુ સત્ય તરફ, અજવાળ તરફ લઈ જવા માટે આવ્યા. પણ આ માટે ઈશ્વરની ઈચ્છા એ છે, પણ સાથે સાથે માણસનો સહકાર જોઈએ છે. ઈશ્વરની ઈચ્છા છે કે એઝેકિયલના ગ્રંથમાં 33મો અધ્યાયમાં 11મી કલમ આપણે કહે છે, દુષ્ટ માણસ મરી જાય એ ઈશ્વરની ઈચ્છા નથી. દુષ્ટ માણસ દુષ્ટ કાર્ય કરવાનું છોડી દે અને પ્રભુ પાસે આવે, એમાં જ ઈશ્વરને આનંદ ચેમ કરીને જાણવા મળે છે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, ઈશ્વરના રાજ્યની બાબતમાં બે બાબત કેન્દ્ર છે. એક સંદેશ, પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્ય સંદેશ પ્રચાર કરે છે, અને સાથે સાથે એ જે લોકો બીમાર હતા, દુઃખી હતા, એમના દુઃખ દૂર કરવા માટે પ્રભુ ઈસુ ઘણા બધા માનતા માણસને સાજા કરે. જેમ કરીને આજના શુભ સંદેશમાં 23થી 25 કલમમાં આપણે જોઈએ છીએ, જે લોકો જાત જાતની બીમારી હોય, અને પ્રભુ ઈસુ જે પ્રભુ પાસે આવ્યા, એક એકને એ બીમારીમાંથી, એ અશુદ્ધ આત્મામાંથી, એ દુઃખમાંથી પ્રભુ ઈસુ એમને મુક્ત કર્યા હતા. કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચી જ મુક્તિદાતા છે. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ નવા વર્ષમાં પ્રવેશ કરતા પ્રભુને કેન્દ્રમાં રાખીએ, અજવાળ તરફ જીવન જીવીએ, સત્ય તરફ જીવન જીવીએ. કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે હું સત્ય છું, પ્રભુ બોલે છે, હું સત્ય અને જીવન છે. જીવન તરફ વાળીએ ત્યારે આપણે જે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ, અને પ્રભુ ઈસુ આપણને એ શાશ્વત જીવન તરફ લઈ જવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા.
હા ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, આજનો આ શુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ યીશુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.